એક્ઝામ્પલ નંબર 8, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો અને તેમાંના કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. તો પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ ગોતવી પડે. આપણો જવાબ અહીંથી ચાલુ થાય કે ભાઈ 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થઈ બાળકો? તો કે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. હવે શું કીધું છે? 2 થી 12 ની વચ્ચે આવતી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. 2 થી 12 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા. તો એ પણ તમને આવડે છે બાળકો. કઈ કઈ આવશે બાળકો? જુઓ, 2, 3, 5, 7 અને 11. કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 1, 2. કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો કે 5. કુલ સંખ્યાઓ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 11 સંખ્યાઓમાંથી 5 સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય છે. કુલ સંખ્યાઓ કેટલી છે? 11. તેમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 5. તો આપણે અહીંયા લખીએ, આપણને શું માંગેલું છે? કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા, એટલે કે માગ્યા મુજબનો ભાગ. માગ્યા મુજબનો ભાગ બરાબર કુલ અવિભાજ્ય સંખ્યા. કુલ અવિભાજ્ય સંખ્યા છેદમાં કુલ સંખ્યા. તો આ જવાબ કેટલો આવ્યો? તો કે 5/11. 5/11. આવું જ એક્ઝામ્પલ નંબર 9 છે. 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો, તેમાં કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા હોય. સેમ આવું જ, સંખ્યાઓ ખાલી બદલશે. એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. આપેલ વર્તુળ કે જેમાં x છે તે એનો અપૂર્ણાંક લખો. તો કુલ વર્તુળો કેટલા? કુલ વર્તુળ કેટલા છે? જુઓ, 8. એમાંથી x વાળા વર્તુળો કેટલા? તો કે 4. કેટલા? 4. તો અપૂર્ણાંક શું થશે બાળકો? અપૂર્ણાંક. તો અપૂર્ણાંક એટલે ખાસ ધ્યાન રાખશું આપણે. અપૂર્ણાંક એટલે x કરેલા વર્તુળો છેદમાં કુલ વર્તુળો. ચોકડી કરેલા વર્તુળ છેદમાં કુલ વર્તુળ. ચોકડી કરેલા વર્તુળ કેટલા છે? તો કે 4. કુલ વર્તુળ કેટલા છે? 8. છેદ ઉડાડીએ તો શું આવે? 1/2. 1/2. ક્લિયર બાળકો? ચાલો બાળકો, એક્ઝામ્પલ નંબર 11. ક્રિસ્ટીનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું. શું મળ્યું? સીડી પ્લેયર. તેણીએ 3 સીડી ખરીદી છે. કેટલી સીડી ખરીદેલી છે? 3 સીડી. એટલે ક્રિસ્ટીને ખરીદેલી સીડી, ક્રિસ્ટીને આપણે લખતા જ જઈ ભેગું
ક્રિસ્ટીનને ખરીદેલી સીડી કેટલી છે? તો કે 3 અને 5 બીજી ભેટમાં મળેલી. ભેટમાં મળેલી સીડી કેટલી છે? તો કે 5. તો ક્રિસ્ટીન પાસે કેટલી સીડી થઈ? ક્રિસ્ટીન પાસે કુલ સીડી કેટલી થઈ? તો કે 3 + 5 એટલે કે 8 સીડી થઈ. કેટલી થઈ? 8. હવે જુઓ, એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા તો આપણે 3, ભેટમાં મળેલ સીડીની સંખ્યા તો કે 5, કુલ સીડીની સંખ્યાનો અપૂર્ણાંક. તો આપણે અહીંયા જોઈએ ખરીદેલી સીડીનો અપૂર્ણાંક. ક્રિસ્ટીને ખરીદેલી સીડીઝનો અપૂર્ણાંક. કેટલી સીડી ખરીદેલી છે બાળકો? તો કે 3 અને કુલ સીડી કેટલી છે? તો કે 8. તેવી જ રીતે અહીંયા લખાય ક્રિસ્ટીનને ભેટમાં મળેલ સીડીનો સીડીઝનો અપૂર્ણાંક. કેટલી ભેટમાં મળી છે? તો કે 5. કુલ કેટલી સીડી છે? 8. 5/8 એટલે આપણી પાસે 2 જવાબો થયા. એક 3/8, એક 5/8. બીજો જવાબ આપણો થાય ક્રિસ્ટીને ખરીદેલી સીડી કેટલી? 3. ભેટમાં મળેલ સીડી કેટલી? 5. કુલ સીડી કેટલી? 8. આવા એકદમ સરળ દાખલાઓ તમારે ગણવાના હોય છે. ચાલો, એક્ઝામ્પલ નંબર 6. આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈને આવે છે, એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા 2 છોકરાઓએ તેમનું ભોજન ભૂલી ગયા છે. તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. તો ખાસ ધ્યાન રાખજો, આર્યા પાસે કેટલી સેન્ડવિચ છે? 2 સેન્ડવિચ. કેટલી સેન્ડવિચ છે? 2. તેમાંથી એક છે એ શાકભાજીની બનેલી છે અને બીજી છે એ જામની બનેલી છે. એટલે બંનેમાંથી આપણે શું કરવું પડે? સમાન ભાગ કરવા પડે. વ્યક્તિઓ કેટલા છે? 3 વ્યક્તિઓ છે. કેટલા વ્યક્તિઓ છે? 3. હવે આપણને પહેલો પ્રશ્ન શું પૂછેલો છે? આર્યા તેની સેન્ડવિચને કેવી રીતે વહેંચશે? તો પહેલા પ્રશ્નનો જવાબ કે જેથી બધાને એક સમાન ભાગ મળે. તો સેન્ડવિચની કુલ સંખ્યા કેટલી છે? સેન્ડવિચની કુલ સંખ્યા બરાબર 2. બરાબર. છોકરાઓની કુલ સંખ્યા કેટલી છે? તો કે 3. કેટલી છે? 3. હવે ખાસ બાળકો ધ્યાન રાખશો આપણે કે પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્નનો જવાબ આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે. તેથી શું કરશે? જો આર્યાએ 2 સેન્ડવિચ
ત્રણ છોકરાઓ વચ્ચે વહેંચે છે. તેથી તે શું કરશે બાળકો ખબર છે? બે સેન્ડવિચના ત્રણ સરખા ભાગ કરી દરેકને બે બે ભાગ આવશે. બંને સેન્ડવિચના ત્રણ ભાગ કરશે એટલે પહેલી સેન્ડવિચના ત્રણ ભાગ, શાકભાજીમાંથી બનેલી સેન્ડવિચના ત્રણ ભાગ કરશે અને બીજી જામમાંથી બનેલી સેન્ડવિચના પણ ત્રણ ભાગ કરશે. ભાગ કરી એટલે કુલ ભાગ કેટલા થયા? 6 ભાગ થયા અને તેઓ કેટલા છે? 3. કરી દરેકને એક ભાગ શાકભાજીની સેન્ડવિચનો આપશે અને બીજો ભાગ જામની સેન્ડવિચનો આપશે. એટલે દરેકને બે બે ભાગ વહેંચશે. ક્લિયર બાળકો? આમ દરેક છોકરાના ભાગમાં કેટલી સેન્ડવિચ આવશે? આમ દરેક છોકરાના ભાગમાં બેના છેદમાં 3 સેન્ડવિચ મળશે. ક્લિયર બાળકો? હવે બીજો પ્રશ્ન આપણને શું કીધો છે? દરેક છોકરાઓને સેન્ડવિચનો કેટલાનો ભાગ મળશે? તો 3 ભાગ કરેલા છે એટલે ત્રીજો ભાગ. દરેક છોકરાઓને સેન્ડવિચનો એક તૃતીયાંશ ભાગ મળશે. ક્લિયર બાળકો? આ ખાસ ધ્યાન રાખવાનું છે. બંને પ્રશ્નનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. નંબર 7. એક્ઝામ્પલ નંબર 7. કંચન કપડાને ડાય કરે છે. તે 30 કપડાને ડાય કરે છે. કેટલા કપડાને? 30 કપડાને. તેમાંથી તેને 20 કપડાને ડાય કરી લીધા છે. તો તેને એ કપડાનો કેટલામાં ભાગના કપડાને શું કરી લીધા છે? ડાય કરી લીધા છે. તો પહેલા તો ડાય કરવાના કુલ કપડા, ડાય કરવાના કુલ કપડા કેટલા છે? તો કે 30 અને ડાય કરી લીધેલ કપડા તો કેટલા છે? 20 કપડાને ડાય કરી લીધી છે અને કેટલા કપડાને ડાય કરવાના હતા? 30 ને. તો હવે જવાબ, તેથી ડાય કરી લીધેલા કપડાનો પણ ડાય કરી લીધેલા કપડાનો અપૂર્ણાંક બરાબર ડાય કરી લીધેલ કપડાની સંખ્યા છેદમાં શું આવે બાળકો? કુલ કપડાની સંખ્યા. તો તમને આવડે જ છે બાળકો આ 20/30. આનું સાદુરૂપ આપો તો શું જવાબ મળે? 2/3. આપણો જવાબ ક્લિયર. આ બસ આટલું જ છે.